હેલો મિત્રો, તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો પેટ્રોલ ડીઝલની અછત આવી ગઈ છે, તો એના માટે આપણે ઇલેક્ટ્રિક બાઇક લેવા જવાનું છે. એક બાઇક કયું લેશું ને કયું નહીં કાંઈ ખબર જ નથી. અચાનક લેવું પડશે, કારણ કે પેટ્રોલ નથી ને ક્યાંય આપતા નથી. પેટ્રોલ પંપ રાજકોટમાં બધાય બંધ થઈ ગયા છે, એટલે લેવું જ પડશે. કઈક આપણે રોડવા માટે કઈક કરવું જ પડશે. એટલે કયું લઈ કઈ નક્કી જ નથી. જાય શોરૂમે અત્યારે ત્યાં જઈને નક્કી કરશું કયું લઈ. હવે બતાવી તમને સીધા શોરૂમે આપણે પેટ્રોલ પંપ ને એવું બધું રસ્તામાં બતાવતા જઈશું કે બંધ કેટલા ખુલ્લા છે ને કેટલા બંધ છે. અમે કારણ કે હમણાં આવ્યા હતા તો જાજા બંધ જ હતા. 5 પેટ્રોલ પંપ હોય ને તો એમાંથી એક જ ચાલુ. ઘણા ખરા પંપ બંધ છે, એટલે આપણે હાલો હવે નીકળી જાય. બતાવી તમને સીધા શોરૂમે મળશું ને રસ્તામાં બતાવતા જાવ. મિત્રો, તો આપણે પેલા પેટ્રોલ પંપે પહોંચવા આવ્યા ત્યાં જોઈ તમને બતાવી દો કેટલી ટ્રાફિક છે, ચાલુ એક બંધ છે, કઈ ખબર નથી. આપણે બતાવી જો આ પેલો પેટ્રોલ પંપ આવી ગયો અહીંયા. હા લે, આ તો બંધ નીકળ્યો. સીએનજી અરે હે ઈ ચાલુ છે, પેટ્રોલ તો બંધ જ છે. આગળ જોઈ હવે એકઈ ચાલુ છે કે બંધ છે કેમ છે, કારણ કે અત્યારે ગુજરાતમાં આખા ગુજરાતમાં એવી રીતે છે, ફૂલે ફૂલ તંગી છે આખા ગુજરાતમાં. એવું નથી કે અહીંયા ગમે એ પેટ્રોલ પંપ ચાલુ હશે ને ત્યાં તો ટ્રાફિક જ એવડી છે. વારો આમાં ઉભા રહેવી ને તો 1.5 થી 2 કલાક વહી જાય ત્યારે જ વારો આવે ને એમાંય 200 થી 250 નું માન નાખી દે. બાજુ નાખી નથી દેતા. જો મિત્રો, અહીંયા આગળ એક બીજો પંપ જીઓ નો પંપ આવે છે, મુકેશભાઈ અંબાણી નો. જીવો ના ફૂલ ટ્રાફિક. આમ જો કે હમતી નથી, મોટરસાયકલ જ એવડા લાઈન લાગી ફૂલ. ટ્રાફિક ખોટા ટ્રાફિક કરે બધા. એમ કે કાંઈ પેટ્રોલ એટલું બધું ખતમ નથી થઈ ગયું. જોઈએ આમ ટ્રાફિક કરે. પેટ્રોલ માલિક હોય એમ જ છે કે ફૂલ પેટ્રોલ હેઠ તમે ટ્રાફિક કરવામાં રેગ્યુલર હાલે એમ જ હાલશે એમ કે બધા એવા હોતા વિડીયો આવે. ફૂલે ફૂલ ટ્રાફિક બધી છે, પણ તોય પબ્લિક સમજતી જ નથી. પેટ્રોલ ના જે માલિકો છે એ એવી રીતે કહે કે તમે મોટી ગળદી કરવામાં પેટ્રોલ તો રેગ્યુલર મળશે જ મળે એવી રીતે, પણ તોય પબ્લિક આપણે સમજતી જ નથી. એ ખોટા આમાં દાદા જાય ને ખોટા ભાવ વધારો થાય એવી રીતે ટ્રાફિક કરે ને ફૂલ સોલ્ટેજ થઈ જાય એટલે ભાવ વધવાનો જ છે. પછી મિત્રો, આપણે ઇલેક્ટ્રિક બાઇક માટે કોન્ટેક્ટ તો કર્યા હતા, પણ એમાંય ફૂલ સોલ્ટેજ છે, કારણ કે પેટ્રોલ બંધ થાય ને એટલે ઇલેક્ટ્રિક બાઇકમાં સોલ્ટેજ છે, એમાંય મળવાની થોડીક મુશ્કેલી છે. 2 ઠેકાણ કોન્ટેક્ટ કર્યા હતા, એને એમ કીધું અત્યારે થોડીક મુશ્કેલી છે મળવામાં. જે આપણે જોતું હોય એ તો નહીં જ મળે, પણ તોય જોવી જો કયું મળે છે આપણને. તાળા લાગી ગયા, તાળા મિત્રો. મિત્રો, આપણે પહોંચી ગયા શોરૂમે, ટીવીએસ ના શોરૂમે. હવે જોઈને કઈ બાઇક આપણને મળે છે, જોતી એ મળે છે કે નથી મળતી. જો આ શોરૂમ આવી ગયું. જો આમાં કેટલા બધા નકરા ઇલેક્ટ્રિક જ ભીડ્યા. શું કેવું ટકા આપણને મળી જાય જોતું હોય? મળી જાય પણ થોડીક વાર લાગશે. અત્યારે બુકિંગ કરાવવું પડશે એવું કે જોઈ હવે શું કહે છે. ફોન કર્યા હતા એ તો એમ કહેતા ફૂલ સોલ્ટેજ છે, પણ હવે અત્યારે જોઈ અંદર જઈને વાતચીત કરી કેમ થાય છે. એવા શોરૂમે ગાડી વાડી જોઈ લીધી, પણ ગાડી હાજરમાં જ છે અને એમ કે 15 દિવસનું તો વેઇટિંગ છે. ઇલેક્ટ્રિક ગાડી લેવામાં પ્રોબ્લેમ થાય છે. આગળ હજી અમે બીજા શોરૂમે જાય છે, ત્યાં શું થાય એ જોઈ તમને બતાવી. હાલો ફાઇનલી તો બીજા શોરૂમે પૂરી ગયા. હવે ત્યાં જોઈ મળે કે નથી મળતી. જોઈ હાલો જો આ હે બીજો શોરૂમ. અંદર જાય આપણે પહેલી વાર ત્યાં ગયા, ત્યાં જ કઈ મળી નહીં. અહીં મળે કે નહીં જોવી હવે. આ બધા બાઈકો પાછા શોરૂમે નીકળી ગયા. અહીંયા કઈ હાજરમાં ગાડી છે નહીં, બુકિંગ કરાવી વાળો એવી રીતે એમ કે અહીંયા બુકિંગ
કરાયું નથી, ખાલી ગોડસીન ને એવું કઢાઈ ગયું થાય છે. બીજો એક શોરૂમ જોવા અહીંયા TVS નો છે સામો જ બીજો, ત્યાં હાલ્યા જાય છે, ત્યાં શું હોય. તો મિત્રો ફાઇનલી અમારે ગાડી પાસ કરીને લખાવીને બુકિંગ કરાવી નાખ્યું. હાજનું કીધું છે બપોર પછીનું. સવારના 9 વાગ્યાના ગોતતા હતા કે TVSની ગાડીનું. અત્યારે ઠેઠ મેળાય, અત્યારે કાંક 2 વાગી ગયા. એટલે અત્યારે બધા જમવા આવી ગયા. એટલે બપોર પછીનું કીધું છે બપોર પછી જઈને તમને ગાડી બતાવી કઈ હું કાંઈ બધું કેટલા હું કિંમત બધું બતાવી કેટલામાં આવી. અને પાછું સિલેક્ટેડ નંબર લેવાનું છે. ફાઇનલી મિત્રો અમે પૂગી ગયા છે TVS ના મોટા ગોડાઉન ને. ગાડી અમારે પાસ કરવાની છે. ગાડી પાસ કરીને પછી હવે લઈ લઈ તમને બતાવું. જો અહીંયા ગોડાઉન માં કેવડી ગાડીઓ પડી છે. જો આ બધી દેખાય છે, આ બધી ગાડીઓ નવી બ્રાન્ડેડ જ પડી છે. બ્લેક ને વ્હાઈટ ને જેવી જોઈ એવી બધી TVS ની ગાડી. જો બધી આ બધી દેખાય, બધી વેચવાની જ છે. ટકો તો હવે ગાડી માથે બેસી ગયો ને ટેસ્ટ ડ્રાઈવ લે છે. તો ફાઇનલી હવે ટકાના હાથમાં ગાડી આવી ગઈ. હવે ટેસ્ટ ડ્રાઈવ લે છે. કેટલું ભાગે શું ચાલ શોરૂમ નું ગોડાઉન ને આમાં જો જ્યાં લગ્યા દેખાય બધા નકરા ઇલેક્ટ્રિક બાઇક જ છે. બધા ઇલેક્ટ્રિક ને પેટ્રોલ બે હજારો પીડ્યા છે અહીંયા. આમ ફરતી કોઈ નકરા બાઇકો જ છે, બાઇકો જ છે. આવી વસ્તુ ઇલેક્ટ્રિક નકરી ઇલેક્ટ્રિક જ. આ બધી ઇલેક્ટ્રિક, આ બધી પેટ્રોલ. ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા છે 8. ત્યારે અમારી ગાડી ડિલિવરીનો વારો આવ્યો છે. ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આ પડી અમારી ગાડી, આવડી આ રહીને એ અમારી ગાડી છે. અમને છૂટા કરશે થોડીક વારમાં. ફાઇનલી આપણી ગાડીનું બિલ બનવાનું આવ્યું છે. મિત્રો ફાઇનલી જો આપણે TVS ગાડી લઈ લીધી છે શોરૂમે આવી. આવડી મોટી ચાવી આપી દીધી છે. એ વિચારે કે આમાં ચાવી ભરાવી ક્યાં? અહીંયા ભરાવાની ચાવી TVS ની આમાં ભરાવાની. હા ચાવી નાની એમથી અલગ છે. આ આપણી ગાડી આગો જા. તો મિત્રો ફાઇનલી જો આપણે ગાડી વાડી આવી ગયું, ડિલિવરી થઈ ગઈ, બહાર લઈ લીધી. હવે આપણે સીધા ઘર બાજુ નીકળી જાય છીએ. જો આપણે ગાડી જો આમાં લાઈટ વાઈટ કેવી આવી, નીચે કેવી લાઈટ થઈ. હાલો હવે નીકળી જાય ઘર બાજુ. જો મિત્રો હવે હાર આપણી પાસે ત્યારે હાજરમાં હતા નહીં, એટલે જો અત્યારે હવે હાર આપણે આપણી ગાડીને નવી લીધી અને પહેરાવી દેવી. રસ્તામાંથી હાર લીધો અને હવે આપણે પહેરાવી દઈએ. ફાઇનલી મિત્રો આપણે હાર બાંધી દીધો આપણી નવી ગાડીને. હવે જાવી ઘરે. તો ફાઇનલી હવે આપણે ચાંદલા કરી વાળી ગાડીને. જો ચાંદલા કરવાનું થઈ ગયું છે ચાલુ. ચાંદલા કરી વાળા તો ફાઇનલી હવે મિત્રો અમારો અહીંયા બ્લોગ પૂરો થશે. ગાડી લેવાઈ ગઈ અને આવી ગયા. સાંજે થઈ ગયું બહુ મોડું, કારણ કે આખો દી ગાડી ગોતી ત્યારે મેળ આવ્યો.